નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જમાનો ઓનલાઈન, જમાનો ટચ સ્ક્રીનવાળો, જમાનો બિઝી સ્કેડ્યુલનો અને આવામાં પુસ્તકો વાંચવા તો આપણને સૌને બહુ જ અઘરું લાગે છે. અને આજની યુવા પેઢીને તો પૂછો જ ના, કારણ પુસ્તકો સામે નજર જ નથી. કારણ કે જે સોશિયલ પ્લેટફોર્મ છે અને ઓનલાઈન પ્લેટફોર્મ પર તમામ માહિતીઓ મળી જાય છે, પરંતુ એ બધી જ વસ્તુઓ બહારની પીરસવામાં આવે છે. બધી જ વસ્તુઓ હાર્ડ કોપીમાં બધી જ વસ્તુઓ સોફ્ટ કોપીમાં પીરસવામાં આવે છે. મિત્રો, એવી ઘણી વાતો છે જે ક્યારેક બોલાય નહીં, એવી ઘણી વાતો છે જે ક્યારેક કહેવાય નથી, એવી ઘણી વાતો છે જે સમજવા જેવી છે પરંતુ સમજાય નથી. તો એ બધું કોણ પીરસશે? જવાનીમાં સાચા અર્થમાં સાચી જવાની જીવવા માટે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણું યંગ જનરેશન કેવું છે. પ્રશંસનીય તો છે જ, પ્રગતિ તો કરી રહ્યું છે, સાચા અર્થમાં જીવી રહ્યા છે. અને જીવી રહ્યા છે તો સવારનો પહેલો કલાક અને રાત્રિનો સૂતા પહેલાંનો 1 કલાક, આ બંને ટાઈમે જે વિચારો આવતા છે સાચું જીવન છે. ધીમે 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 આપણે પુસ્તકોની દુનિયાથી દૂર થઈ રહ્યા છે. તે પ્રમાણે આપણા માઇન્ડ પણ નેરો થઈ રહ્યા છે, વિચારો પણ સીમિત થઈ ગયા છે, પ્રોટોકોલમાં બંધાઈ ગયા છે, જીવવાનું પણ ભૂલી ગયા છે. અને આવા સમયમાં, આવા ક્રિટિકલ ટાઈમમાં, આવી કન્ડિશનમાં યુવાધન જ્યારે ટચસ્ક્રીનમાં બિઝી થતું હોય ત્યારે એક નવતર પ્રયોગ સાથે અમે લેખક સાથે કવિ અને ઘણી બધી અલગ અલગ બાબતોમાં, અલગ અલગ બિઝનેસમાં સંકળાયેલા અમે હરીશભાઈ શાહને અમારા પ્લેટફોર્મ પર ઉપસ્થિત કર્યા છે. મિત્રો, ઘણા બધા બુક લખ્યા છે, ઘણી બધી કવિતાઓ લખી છે, પોતે બિઝનેસના પણ પોતાનો પણ બિઝનેસ સંભાળી રહ્યા છે. તેમના સ્કેડ્યુલની વાત કરીશું તો તમે એવું કહેશો કે આટલા બિઝી સ્કેડ્યુલમાં એટ એજ ઓફ 60 અબવ, એટલે કે 65 જેટલી એજ છે, પણ એમના પોતાના પર્સનલ, એમના લાઈફસ્ટાઈલ પરથી એવું લાગે છે કે એજ ઇઝ જસ્ટ અ નંબર. 65 નંબર છે, એમની માટે એજ નથી. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. જર્નીથી શરૂઆત કરીએ. શું ભણ્યા ત્યાંથી લઈને અત્યાર સુધીના સફરમાં? પહેલાં બોટમ વસ્તુ, શું ભણ્યા અને પોતાનું એટલે કે પોતાની ઓન સ્કિલ શું છે? મેં એન્જિનિયરિંગ કર્યું જી 1980માં. મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. જેવું મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું તરત જ મેં પરફોર્મિંગ આર્ટ્સ મ્યુઝિક કોલેજમાં ડ્રામેટિક્સમાં ડિગ્રી કરી. જી. અને સાથે સાથે મેં મારી જોબ ચાલુ કરી. જ્યોતિ લિમિટેડ, જે પમ્પ્સ અને મોટર્સ બનાવે છે, એમાં 5 વર્ષ મેં જોબ કરી. જી. 1985માં હું શેફલર ગ્રુપમાં ગયો. અને શેફલર ગ્રુપ એટલે બેરિંગ્સનું ઉત્પાદન કરતી કંપની. 1985માં હું એ કંપની મેં જોઈન કરી. ત્યારથી લઈને 2018 સુધી, એટલે કે લગભગ 34 વર્ષ ઉપરાંત કેટલાક મહિના, અને આફ્ટર માય રિટાયરમેન્ટ કંપનીએ મને 2 વર્ષ એક્સટેન્શન આપી મને રાખ્યો. એટલે કુલ આમ જોવા જઈએ તો 35 વર્ષની મારી આ જર્ની, એમાં વિવિધ તબક્કાઓ. છેલ્લે હું જ્યારે રિટાયર્ડ થયો ત્યારે સિનિયર જનરલ મેનેજર તરીકે હું રિટાયર્ડ થયો. આ દરમિયાન બેરિંગ્સ ટેકનોલોજીમાં મારું પ્રભુત્વ હતું. મેં લગભગ 15 પેટન્ટ્સ બેરિંગ્સ ટેકનોલોજીમાં કરી. લગભગ 34 દેશનો પ્રવાસ કર્યો. 124 કે 125 વાર હું આઉટ ઓફ ઇન્ડિયા ગયો. અને આ બધાની સાથે મારી સાહિત્યની પ્રવૃત્તિ તો ચાલુ જ હતી. 1997માં મારું પ્રથમ પુસ્તક પ્રગટ થયું, ષષ્ઠપીઠાધીશ્વર દ્વારકેશલાલજી મહારાજ શ્રીના સાનિધ્યમાં. મેં પુષ્ટિમાર્ગ કાવ્ય મેં પૂર્ણતા સંપ્રદાયને લગતું, પુષ્ટિ સંપ્રદાયને લગતું મેં પુસ્તક લખ્યું. અને ત્યારબાદ 2018માં મારી બીજી ઇનિંગ્સ શરૂ કરી આફ્ટર માય રિટાયરમેન્ટ. અને એ દરમિયાન મેં અનેકાનેક ગુજરાતી સંગ્રહોમાં કામ કરવાનું શરૂ કર્યું. ગઝલ, ગીત, સોનેટ, અછાંદસ અને કાવ્યના લગભગ તમામ પ્રકાર અને રસદર્શન પણ. અને એની સાથે 2015થી મારી પ્રોફેશનલ ઓટોબાયોગ્રાફી પણ હું લખવાનું મેં ચાલુ કર્યું મારી નેક્સ્ટ જનરેશન માટે. એબ્સોર્બ, એપ્લાય, એલોકેટ, આ મારી પ્રોફેશનલ ઓટોબાયોગ્રાફીનું ટાઇટલ હતું. એબ્સોર્બ, જે કંઈ પણ મેં મેળવ્યું છે એને મેં એલોકેટ કર્યું, અને એને એબ્સોર્બ કર્યું પહેલાં, અને પછી મેં એને એલોકેટ કર્યું. એટલે એબ્સોર્બ, એપ્લાય, એલોકેટ, 3A ઓફ વન્ડરફુલ જર્ની ઓફ માય પ્રોફેશનલ કેરિયર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ માય
કેરિયર. સર એન્જિનિયરિંગ ભણ્યા, એન્જિનિયરિંગ ભણવાની સાથે આ સાહિત્યનો વિચાર ને સાહિત્યમાં આટલું બધું આટલી મોટી છલાંગ, કયો વિચાર એવો આવી ગયો કે લાઈફનો એક ટર્ન વાગી ગયો કે એ તો કરવું જ છે, સાથે સાથે આ પણ કરવું છે? એવું કહેવાય કે બાય બર્થ આ ગોડ ગિફ્ટ હતી કે પછી નવો એક ઉમંગ આવ્યો ને આ પ્રવૃત્તિઓ ચાલુ કરી? એના માટે મારા ગ્રેન્ડફાધર એટલે કે મારા નાના એક ગુજરાતી સાહિત્યના બહુ જ મોટા લેખક, કવિ, સાહિત્યકાર હતા, ડૉક્ટર મુળજીભાઈ પી શાહ. હું લગભગ 8 વર્ષનો હતો ને મને વડોદરાથી લઈ ગયા અમદાવાદ, એમની પાસે રાખ્યો. એમને મને 7-8 વર્ષ રાખ્યો અને એ દરમિયાન એ જે કાંઈ પણ પ્રવૃત્તિઓ કરતા હતા નાનપણથી હું એમના દોસ્ત જેવો બની ગયો અને હંમેશા મને એમની પાસે રાખતા અને ત્યાંથી આ બધું ગુજરાતી સાહિત્યને લગતી પ્રક્રિયાઓ એ સમયથી જે શરૂ થઈ એ બધી બહાર આવી. ટોટલ કેટલી બુક અત્યાર સુધી કેટલી બુકો લખી છે? કુલ 10 પુસ્તકો થયા મારા. એમાં એક પુસ્તક 1997માં થયું, બીજા 8 પુસ્તક એક જ દિવસે એક જ સમયે 11મી ડિસેમ્બર 2023ના રોજ મારી પ્રોફેશનલ ઓટોબાયોગ્રાફી એબ્સોર્બ એપ્લાય એલોકેટ અંગ્રેજી ભાષામાં અને બીજા 7 પુસ્તકો ગુજરાતી ભાષાના પ્રગટ થયા અને એક પુસ્તક 24મી માર્ચ 2024ના રોજ પ્રગટ થયું. આમ કુલ મારા 10 પુસ્તકો. લેખનની સાથે સાથે કવિતાઓ પણ ઘણી બધી લખી છે. હૃદયને જીતી લેવાય કવિતા. તમારી લખેલી કવિતામાંથી કઈ એવી કવિતા છે કે જે એમ કહેવી જોઈએ અને કહેવાથી જ અને અમારા જેવા લોકોને પ્રોત્સાહન પૂરું પડે એવી એક કવિતાનું પઠન કરીને? જી જરૂર જરૂર. તમે ગીત સાંભળ્યા હશે, ગઝલ સાંભળી હશે, ઘણું બધું સાંભળ્યું હશે, પણ આ એક એવી રચના છે જે તમને તરબતર કરી દે. પ્રવાહમાં ધસમસતા મોજા ઉછળે, પ્રવાહમાં ધસમસતા મોજા ઉછળે, ઉછળે છે આ ધારાંકુરનો ખંત, આરવનો ક્યાં અંત, એની રાહ અનંત. ઉડતી છાલક, ઉડતી છાલક, છાલક હસતી પથરાળા રસ્તાઓ રોકે, વહી જાય એ ડાળો ટોકે, વચમાં થોકે થોક ઉભેલા વૃક્ષો, એ વૃક્ષોના પર્ણ ફફડતા, ડાળે ડાળે જઈ અથડાતા, મળતો એવો સ્નેહ, છોને ઢળતી વેહ, ધસમસતા એ મોજા બનતા કુદરત માટે પ્રાણ, વૃક્ષોને પણ થઈ છે એની જાણ. આ રફતારે કદી ન જોયા સુસવાટાએ વૃક્ષ હિલોળ્યા, પછી શરૂ થયો છે આ વરસાદ. ટપ 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 ટીપે ટીપે પર્ણ ઉપરથી ડાળ વટાવી, થડ પર રેલા પાણી ગેલા, ધારાંકુરમાં વળી બળેલા, ના પાણીને ભેદ, ન પર્ણોને કોઈ ખેદ, હવે નજાકત હળવે હળવે ચારે બાજુ, દ્રશ્યો જાણે ભીની ભીની, સુગંધ માણે ધસમસતા મોજા પરમાણે, બહાર ભીતર એક થયેલા, બહાર ભીતર એક થયેલા મનહર આ સૈવરૈયા કેવા, મોજા વૃક્ષો ડાળી પર્ણો સૌને લાડ લડાવે, વરસાદી વાલ વહાવે, કારણ એના છેક નીચેના તળિયે જઈને સરભર પહોંચી સુખ મજાનું માંગે, મોજાની છાલક વાગે, કુદરતના દ્રશ્યો તાગે, વનરાવંતો જાગે, વનરાવંતો જાગે, આરવ છે એના રાગે, આરવ છે એના રાગે, આરવ છે એના રાગે. વાહ વાહ, દિલ જીતી લો એવી એક કવિતા છે. સાચા અર્થમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સિઝન રોમેન્ટિકની સાથે સાથે સાચા અર્થમાં જો ગુજરાતી એક એ ઊભું કરવામાં આવે કે મિત્રો જે પ્રમાણે ચોમાસું ચાલી રહ્યું છે, ચોમાસાની અંદર અલગ અલગ રીતે માહોલ તો રોમેન્ટિક હોય છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, આ વરસાદની સાથે 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 ચાનો કપ હોય, કોઈક એક શેર કરવા માટે ફ્રેન્ડ સર્કલ હોય, તમારી પોતાની એક પ્રિયતમા હોય મિત્રો. અને એવામાં જ્યારે આવી એક ગુજરાતી સાહિત્ય તમારી પાસે પીરસવામાં આવતું હોય, આ ભાથું પીરસાતું હોય, તો એક અલગ જ નજારો છે, એક અલગ જ અંદાજ છે. પોતે વિશ્વનો રેકોર્ડ પણ સર્જ્યો છે, તે વિશે પણ માહિતી લઈએ. શું કહેવા માંગો છો? વર્લ્ડ રેકોર્ડ તરીકેનો એક કિતાબ. અમારા કેમેરામેન અખિલને વાત કરીશ કે જે પ્રમાણે હરીશભાઈએ આ રેકોર્ડ કર્યો છે તે પણ પ્રકાશિત કરે. સર્ટિફિકેટ પણ મળ્યું છે, વર્લ્ડ રેકોર્ડ થયો છે. તેઓને બુક જે એમણે પબ્લિશ કરી તેનો પણ એમને ઇનામ પ્રાપ્ત થયું છે, એક રેકોર્ડ તરીકે સર્ટિફિકેટ મળ્યું છે, ઘણા બધા મેડલો પણ મળ્યા છે. એમ તેઓની 9-10 જેટલી બુક જ્યારે લોન્ચ થયો ત્યારે કવિતાની સાથે સાથે સર તમારા જ શબ્દોમાં હવે તો એવું લાગે છે કે શેરો શાયરી પણ તમારે કરવી જ પડશે ને અમને એવી એક શેરો શાયરી સંભળાવો. અત્યારે ચોમાસા સાચા અર્થમાં તમે ઝરમર ઝરમર વરસાદમાં બેઠા હોય તમે જે બોલ્યા હોય એવું ફીલ થઈ રહ્યું છે. એક રોમેન્ટિક ગીત. આવ જરા જલ્દી, આવ જરા જલ્દી, તું રંગોની વચ્ચે કે વંઠેલી બારીથી શેરીમાં તાકીને રાહ જુએ, શેરીમાં તાકીને રાહ જુએ ભડકો કે થાય પછી ભીનો આ મોકો,
થાય પછી ભીનો આ મોકો. રંગોને ઓઢીને શમણું આ આવ્યું છે પહેરવું છે કોઈ મને રોકો. વાહ. રંગોને ઓઢીને શમણું આ આવ્યું છે પહેરીને કોઈ મને રોકો. બારીમાં શેરીથી ટાંકીને જુએ છે ભડકો કે થાય પછી ભીનો આ મોકો. કેવો ગુલાલ ઉડે હૈયાની આરપાર જોબનને વિંધવું સો સરવું. આંખોથી પાંપણનો ભાર જરા ઊંચકીને દ્રશ્યોની વચમાં તે ફરવું. નટખટ અંદાજે આ ઊભેલા માર્ગને આગવીને કોઈ એને ટોકો. રંગોને ઓઢીને શમણું આ આવ્યું છે પહેરવું છે કોઈ મને રોકો. આજી છે આંખોમાં પ્રીતિ આ મોસમની સાનભાન લઈ લો ઉધાર. આજી છે આંખોમાં પ્રીતિ આ મોસમની સાનભાન લઈ લો ઉધાર. તેવર જ્યાં બદલે આ છાલક તો નજરોની સૂધબૂધ કહી દે સંભાળ. આકર્ષક એક એક મુદ્રાને ઝંખી છે જાણ એની રાખે છે લોકો. રંગોને ઓઢીને શમણું આ આવ્યું છે પહેરવું છે કોઈ મને રોકો. પહેરવું છે કોઈ મને રોકો. પહેરવું છે કોઈ મને રોકો. વાહ વાહ. ગુજરાતી સાહિત્ય એવું છે કે તમને જીવતા રાખે. તમે એક વસ્તુ નોટિસ કર્યું, હું યંગ, એમણે પણ વિચારો પરથી યંગ છે. એમની એજ 65 છે. પોતે 65 એટલે આપણને ખબર છે 60 વર્ષની ઉંમરે ગવર્મેન્ટ આપણને રિટાયર એટલે કે રિટાયર થઈ જવાનું હોય. પણ મિત્રો 65 વર્ષની ઉંમરે આ ઉમંગ છે, આનંદ છે, આ જુત્સાહ છે, આપણે શરમાઈ જઈએ. શરમાઈ એટલે જઈએ કે આજના યુવાનો પાસે આ વસ્તુ નથી, આજના યુવાનો પાસે આ તરવરાટ નથી, આજના યુવાનો પાસે આ ભાથું નથી. આ ભાથું કદાચ નથી પીરસાતું ને એના લીધે જ આપણને મોટિવેશનલ સ્પીકરોની જરૂર પડી છે, મોટિવેશનલ સ્પીચની જરૂર પડી છે, મોટિવેશનલ વાર્તાઓ ને આ બધી વસ્તુઓની જરૂર પડી છે. બહુ ઝાંખી નજરે કરીને જોઈએ ને તો આના પરથી એક જીવન સ્પષ્ટ થઈ રહ્યું છે. બહુ જ સ્પષ્ટ એ થઈ રહ્યું છે કે જે પ્રમાણે એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. સર, કયા કયા જે પુસ્તકો છે એ પુસ્તકોની અંદર કયા કયા પ્રકારની તમે વાત કરી છે એની એક સંક્ષિપ્તમાં વાત. જી, એ પહેલાં એક મારી તમને ગઝલની 4 પંક્તિ સંભળાવું. હાથ લંબાવે કવંજો, હાથ લંબાવે કવંજો છે કલમ પેલા ખૂણે. હાથ લંબાવે કવંજો છે કલમ પેલા ખૂણે. ખોતરું છું ગાહી જો છે દર્દ પેલા ખૂણે. દેવતા પર રાખ છે ને સાંજ પણ ગમગીન છે. દેવતા પર રાખ છે ને સાંજ પણ ગમગીન છે. છે તલબ કશ મારવો છે ચલમ પેલા ખૂણે. છે ચલમ પેલા ખૂણે. હાથમાં ક્યાં છે કશું બસ તીક્ષ્ણ રેખા પાર છે. હાથમાં ક્યાં છે કશું બસ તીક્ષ્ણ રેખા પાર છે. આ દીઠું કિસ્મત અહીં છે કરમ પેલા ખૂણે. છે કરમ પેલા ખૂણે. જાવ વૃદ્ધાશ્રમ કને દુષ્કા રજળતા સાંભળશો. જાવ વૃદ્ધાશ્રમ કને દુષ્કા રજળતા ભાળશો. વાલ થઈને પાડ બસજો છે શરમ પેલા ખૂણે. સૌ ચડાવે ચાદરો ને સૌ ચડાવે બક્ષિસો. સૌ ચડાવે ચાદરો ને સૌ ચડાવે બક્ષિસો. ટળવળે બસ કોળીઓ, ટળવળે બસ કોળીઓ. છે ધરમ પેલા ખૂણે. છે ધરમ પેલા ખૂણે. છે ધરમ પેલા ખૂણે. હૃદય સ્પર્શી. મિત્રો, લેખ લખો ને, તમે કોઈ વસ્તુ લખો ને એના પહેલાં માનસપટ પર તમારે વસ્તુને ક્રિએટ કરવી પડે. એના પર પહેલાં લખવું પડે, પછી એ પેન લખાય છે, પછી એ શબ્દો નીકળે છે. આ શબ્દો કાઢવા માટે એ અનુભવમાંથી પસાર થવું પડે, એ પરિસ્થિતિને માણવી પડે, એ પરિસ્થિતિને સ્વીકારવી પડે. એમને કશું નથી નીકળતું, એમને નથી લખાતું, એમને નથી બોલાતું, એમને કવિતાઓ નથી અત્યાર સુધી થઈ. અત્યાર સુધીનો ઇતિહાસ, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તપાસીએ તો મિત્રો જે પ્રમાણેના લેખકોએ લેખ લખ્યા છે, જે પ્રમાણેના કવિત્રીઓએ અને કવિઓએ કવિતાઓ લખી છે, શાયરો શાયરીઓ કરી રહ્યા છે, ગઝલિસ્ટ ગઝલો લખી રહ્યા છે, એની પાછળ વેદના છે, એની પાછળ ઉમંગની સાથે સાથે ક્યાંક હૈયું રડી રહ્યું હોય તેવા શબ્દો છે. તમને સૌને ખ્યાલ હશે કે આ બધી બાબતો જ્યારે આવતી હોય ત્યારે મને પોતાને આ બધી બાબતોમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે. કારણ કે આ બધી વસ્તુઓ છે ત્યારે તો આપણે જીવતા છે. સપોર્ટ સિસ્ટમ, મોટિવેશનલ, સવારે ઉઠવાની એક બેડમાંથી ઉઠવાની કિક કોણ મારશે? આ જ બધી બાબતો આપણને ઉઠાડતી હોય છે, આ જ બધી બાબતો જગાડતી હોય છે. જીવનમાં ઉન્નતિ, પ્રગતિ, સફળતા, આ બધી વસ્તુઓ ત્યાં જવા માટે આ બધી વસ્તુઓ આપણને બહુ જ કામની હોય છે. સર, 10મું પુસ્તક, 10મું 11મું પુસ્તક લખ્યું, ઘણી બધી કવિતાઓ લખી, ઘણી બધી શાયરીઓ લખી, વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. આગામી સમયમાં હરીશભાઈનું શું મકસદ છે, ક્યાં જવા પહોંચે છે અને શું તેનું મિશન છે? આ વર્ષમાં મારા બીજા 3 પુસ્તકો પ્રકટ કરી રહ્યો છું ડિસેમ્બર સુધીમાં. જી. લગભગ એક પુસ્તકની લખાણ મારું લગભગ પૂરું થઈ ગયું છે.
બીજા 2 પુસ્તકોનું કામ ચાલી રહ્યું છે. લગભગ ડિસેમ્બર બહુ તો ફેબ્રુઆરી 2025 મારા બીજા 3 પુસ્તકો રજૂ કરી રહ્યો છું. અને જેમાં એક પુસ્તક ગઝલનું છે, એક ગીતનું છે અને એક રસ દર્શનનું છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ હરીશભાઈ શાહને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યું છે. અને એટ ધ એજ ઓફ 65 કાઇન્ડ ઓફ સ્ટેમિના, કાઇન્ડ ઓફ એનર્જી, કાઇન્ડ ઓફ એટ્રેક્શન, બધી જ વસ્તુઓ બહુ જ ભગવાને એક સમન્વયથી ઊભું કર્યું હોય તેવા દ્રશ્યો, તેવા એક વ્યક્તિત્વની બાજુ જ્યારે મને પણ બેસવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. આઈ એમ ઓલ્સો પ્રાઉડ ઓફ હિમ. એમના પણ ગર્વ અનુભવીએ છે કે આટલી ઉંમરે આ પ્રમાણેની તાકાત, આ પ્રમાણેનું બિઝી સ્કેડ્યુલ, આટલા બધા દેશોમાં પ્રયાણ કરવું, આટલા બધા દેશોમાં ફરીને આવવું, ત્યાંથી અલગ અલગ વસ્તુઓ ઓબ્ઝર્વ કરવી, સ્વીકારવું, અને ત્યારબાદ જો લાઈફ ક્યારેક કોઈની સ્ટ્રેટ ફોરવર્ડ નથી હોતી. ઘણા બધા સંઘર્ષો એમણે પણ ઝેલ્યા હશે, ઘણી બધી બાબતો એમણે પણ સ્વીકારી હશે, એમણે પણ પીડાદાયક પ્રવૃત્તિઓમાંથી નીકળ્યા હશે. અને આ પછી કોઈ વ્યક્તિ જ્યારે 65, 70, 80, 75 વર્ષની ઉંમરે આ બધી વસ્તુનું પઠન કરતા હોય કે આ વસ્તુ સ્વીકારતા હોય ને, સફળતાના શિખરો પણ પીડાના પર્વતો પાછળ એકલા જ હોય છે. મિત્રો, અલગ અલગ મહાનુભાવોને અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર ઉપસ્થિત કરતા હોય છે અને આવી જ તમામ બધી બાબતો તમારા સુધી પીરસતા હોય છે. આવા તમામ મહાનુભાવો સાથેના અમારા વાર્તાલાપ ધીમે ધીમે રિલીઝ થતા રહેશે. અમે તેઓની સાથે પણ વાતચીત કરીને દુનિયાને, યુવા વર્ગને કયા પ્રકારનો સંદેશો આપવા માંગે છે તે તમારી સુધી પ્રસ્તુત કરતા રહીશું. મિત્રો, એટલે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો આવા તમામ સંવાદ અને આવી તમામ ચર્ચાઓ જોવા માટે. કેમેરામેન અખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.